રાજ્યમંત્રી સંજય સિંહ મહિડાના નેતૃત્વમાં આડીનારી ચોકડી ખાતે યોજાયો ચોથો ભવ્ય સમૂહ લગ્ન। મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓને અપાઈ સ્નેહભરી વિદાય। પ્રત્યેક કન્યાને રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરુ અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત ₹24,000ની સહાયનો લાભ આપવામાં આવ્યો। તમામ નવદંપતીઓને ટીવી, ફ્રીજ, કુલર, સોફા સેટ, તિજોરી, ઘરઘંટી, પલંગ અને કિચન સેટ સહિતની તમામ ઘરવખરી કરિયાવરમાં આપી આત્મનિર્ભર બનાવ્યા। ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને પાઠવ્યા આશીર્વચન। મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની પ્રેરણાદાયી આગેવાની અને શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓ માટે નડિયાદ ડાકોર રોડ આડીનાર ચોકડી ખાતે ચોથો ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। આ પ્રસંગે સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં વિકાસ અને સામાજિક સમરસતાનું વંદનીય કાર્ય આજે દેશમાં ચાલી રહ્યું છે। વડાપ્રધાનના નારી વંદના સંકલ્પને સિરે રાખીને આજે તેઓ ચોથા સમૂહ લગ્નનું સફળ આયોજન કરી શક્યા છે। રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જો દીકરી સક્ષમ બનશે તો સમાજ સક્ષમ બનશે। આજે સરકારની કલ્યાણકારી યોજનાઓથી દેશની મહિલાઓને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવામાં આવી છે। ભારતની નારી આજે આકાશ આંબી રહી છે। સાથે જ આગામી 7 મેના રોજ તળપદા સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવા સૌને નિમંત્રણ આપ્યું હતું। આ તકે અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્માએ સમૂહ લગ્નના સફળ આયોજન બદલ તમામ આયોજકો અને દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા। તમામ નવદંપતીઓને લગ્નની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, અગ્રણી જગદીશ વિશ્વકર્મા, સર્વ ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ ઝાલા, કલ્પેશભાઈ પરમાર, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નિવાસી અધિક કલેક્ટર જેબી દેસાઈ, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા, અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ, નયનાબેન પટેલ, હિતેન્દ્ર ચૌહાણ, રમેશભાઈ દેસાઈ, અમિત ડાભી, રાજેશ પટેલ, કનુભાઈ ડાભી, નટવરસિંહ ડાભી, ગૌતમભાઈ ચૌહાણ, જયંતિ સુરા, સદામ વોરા, વજયસિંહ વાઘેલા, તેજસ પટેલ, નડિયાદ અને મહુધા તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સદસ્યો સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, દાતાઓ સહિત મોટી સંખ્યામાં જાનૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજયસિંહ, આજનો પ્રોગ્રામ ખાસ કરીને 101 દીકરીઓનો સમૂહ લગ્ન છે, કઈ રીતના યોજાયો? આજે જે મારો 2022માં સંકલ્પ હતો કે હું ધારાસભ્ય બનીશ તો મારો સરકારમાંથી મળતું વેતન એ તમામ વેતન મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓ અને ભણતર માટેની એ દીકરીઓ પાછળ એ પગારનું એ વેતન હું એમાં વાપરીશ। ત્યારે મને આજે આનંદની વાત થાય છે કે 2022નો જે સંકલ્પ હતો એનો આજે ચોથો સમૂહ લગ્ન, આજે 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। અને આજે આશીર્વાદ આપવા માટે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે પધાર્યા હતા। સાથે અમારા પ્રદેશના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી શ્રી પ્રદેશના અને પ્રભારી એવા રમેશભાઈ દેસાઈ, જિલ્લાના પ્રમુખ નૈનાબેન, મારા સાથી ધારાસભ્યો શ્રી સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, આજે મારા આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે સૌ ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને સૌ પધાર્યા હતા। અને આજે ચોથા સમૂહ લગ્નનું એટલું સફળ આયોજન કે 10 વાગે અમે અહીંયાથી દીકરાઓને સામયું કરવા ગયા, સામયું કરી અને મંડપે લઈ આવ્યા। દીકરીઓના અહીંયા મંડપે ચોરી પર મંડપ પર એમના લગ્ન ફેરા 7 ફેરા એમને લગ્ન કર્યા। અને આજે રાજ્ય સરકાર તરફથી અમારા મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રીએ ના નેજા હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેજા હેઠળ આજે જે દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ દીકરીઓને 12,000 રૂપિયા 7 ફેરા સમૂહ લગ્નના અને 12,000 રૂપિયા કુંવરબાઈ મામેરાના એમ બનીને 24,000 રૂપિયા ગુજરાત સરકાર તરફથી આ દીકરીઓને એમના ખાતાની અંદર જમા થશે। અને ભવિષ્યમાં એ દીકરીઓના એ જે મળતી જે સહાય છે એ સરકાર તરફથી જે મળતી સહાય છે એ દીકરીઓ એમના યોગ્યતા રીતે વાપરી શકે અને એમના પગભાર થઈ શકે એવી મારી સરકારની હું અભિનંદન પાઠવું છું ને આભાર વ્યક્ત કરું છું। અને આજે આ સફળતાપૂર્વક જે સમૂહ લગ્ન થયું છે એમાં મારા શિવાજી ફાઉન્ડેશન અને તમામ દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બીજો એક સમૂહ લગ્ન પણ છે 2 દિવસ પછી તેનો કાર્યક્રમ થઈ જી, આજે
101 દીકરીઓના સમૂહ લગ્ન હતા. ત્યારબાદ હવે પછી ઇતિહાસમાં પહેલીવાર જે સમૂહ લગ્ન તળપદા સમાજનું આજ દિન સુધી ક્યારેય સમૂહ લગ્ન થયા નથી. આજે મારા વિધાનસભાની અંદર મારા વિધાનસભામાં 18,000 થી વધારે તળપદા સમાજની વસ્તી છે. આજે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત લગતી વ્યક્તિઓ છે. આજે નક્કી કર્યું કે તળપદા સમાજની દીકરીઓને સારી જવાબદારી પૂર્વક આનું સમૂહ લગ્નનું એક આયોજન કરીએ. ત્યારે તળપદા સમાજના આગેવાનોને બોલાવી અને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને 51 દીકરીઓ મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહ લગ્નનું 7/5/2026 ના રોજ આ આયોજન કરેલું છે અને 5/5/2026 ના દિવસે રાત્રિના દિવસ 9:30 ના સમયે ગરબાનું આયોજન કર્યું છે. તો હું સૌ જનતાને આ જણાવતા મને આનંદ થાય છે કે આપ સૌ આ દીકરીઓને બી જેમ આજે 101 દીકરીઓને અપાર પ્રેમ આપ્યો છે, 3,000 કરતા બી વધારે મારી ભજન મંડળીની બહેનો આજે એને આશીર્વાદ આપવા અને સેવા માટે આવી છે. એ જ પ્રમાણે 7/5 ના દિવસે બી અપાર પ્રેમ આ દીકરીઓને મળે એવું આપ સૌને વિનંતી કરું છું. અને આ દીકરીઓનો જેમ 101 દીકરીઓના પ્રભુતામાં પગલા પાડ્યા છે એવી રીતે 51 દીકરીઓના બી પ્રભુતામાં પગલાઓ પાડે એવી સૌને હું આમંત્રણ આપું છું. અને આ કાર્યક્રમમાં સૌ પ્રેસ મીડિયા સૌ પધાર્યા અને આજે એક રૂપે સાથે રહી અને મારું આજે એમણે જે લાઈવ કર્યું છે એ બદલ એમનો બી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવીને આવ્યા વખતે મને મળતો આપનો અપાર પ્રેમ રહે એવી આપને વિનંતી કરું છું.